નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીને આપણે ભીમ અગિયારસ તરીકે ઓળખીએ છીએ, તેના મહિમા વિશે આપણે વાત કરીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. કહેવાય છે કે સતયુગમાં 10 વર્ષ તપ કરવાથી, ત્રેતાયુગમાં 1 વર્ષ તપ કરવાથી, દ્વાપર યુગમાં 1 મહિનો તપ કરવાથી જેટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, એટલું કળિયુગમાં આપણે માત્ર 1 દિવસનું આ વ્રત કરવામાં આવે તો તેના જેટલું પુણ્ય ફળ મળે છે. અને જો કોઈ સર્વોત્તમ તપ હોય તો આ એકાદશીના વ્રતનું. આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની બધી જ એકાદશીનું વ્રતનું ફળ મળી જાય છે. તો આ એકાદશીનું વ્રત અવશ્ય જ કરવું જોઈએ. એકાદશીનું આ વ્રત કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે, સુખ શાંતિ મળે છે, તેમજ પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે છે. આ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરવાનું વિશેષ મહત્વ છે, એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવાનું. જો આપ આ રીતે વ્રત ન કરી શકો તો પોતાની ક્ષમતા અનુસાર ફળાહાર લઈને એક ટાણું કરીને પણ આ વ્રત કરી શકો છો. પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે કે આ દિવસે ચોખા નહીં ખાવાના, તેમજ કઠોળનું સેવન ન કરવું જોઈએ. એટલે કે જે વ્રત નથી કરતા તેને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ એકાદશીના વ્રતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને વ્રત કરવામાં આવે છે તો અવશ્ય તે વ્યક્તિને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, તેમના આશીર્વાદ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે વૈકુંઠ લોકમાં પણ જાય છે અને ભગવાનની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે શ્રીનાથજીની હવેલીમાં નૌકા વિહારના પણ દર્શન થાય છે, તેથી ત્યાં જવું જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ. ત્યાં લોકો ભગવાનનો શણગાર કરતા હોય તેમાં મદદ કરવી જોઈએ. એટલે કે આજના દિવસે ભગવાનની ભક્તિ કરીને દિવસ પસાર કરવાનો હોય છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. જરૂરી નથી કે આપ ભગવાનની 1655 વિધિથી પૂજા કરો. ભગવાનને માત્ર 2-3 ફૂલ, તુલસી પત્ર, ધૂપ, દીપ કરીને પણ પૂજા કરી શકો છો. જો આપનો ભાવ સાચો હશે તો ભગવાન જરૂરથી આપની પૂજાનો સ્વીકાર કરશે અને ભોગનો સ્વીકાર કરશે અને આપણને તે પૂજાનું ફળ પણ મળશે. આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ એક સ્ત્રોતનો પાઠ કરવાનો. એટલે કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, નારાયણ કવચ, શ્રી દામોદર સ્ત્રોત છે, ભગવદ્ ગીતા પાઠ છે વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આજના દિવસે વાંચી શકો છો. દરેક એકાદશીએ દાન કરવાનું મહત્વ હોય છે કે જેમાં આ એકાદશીમાં જળનું દાન કરવામાં આવે તો આપણે આ વ્રતનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. પશુ પક્ષીઓને પાણી પીવડાવવું જોઈએ. આજના દિવસે કોઈનું ખોટું કે ખરાબ પણ વિચારવું ન જોઈએ, કેમ કે એકાદશીનો આ પવિત્ર એક દિવસ છે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. આપણે આ એકાદશીની વ્રતની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે. તો જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત કરી શક્યું હોય અથવા કોઈ કારણોસર વ્રત ન કરી શક્યું હોય એ વ્યક્તિ જો આ વ્રત કથા માત્ર સાંભળે છે તો તેને પણ ઉપવાસ કર્યા બરાબર જ ફળ મળે છે. અતઃ શ્રી જેઠ શુક્લ પક્ષ નિર્જળા એકાદશીની વ્રત કથા. એક સમયે વ્યાસ મુનિ ફરતા ફરતા હસ્તિનાપુર આવે છે. ત્યારે 5 ભાઈ પાંડવો તથા કુંતીજીએ એમને પૂછ્યું કે સર્વ પાપોને નાશ કરે અને આ લોકમાંથી પરલોકમાં જાય અને સુખ શાંતિ સંપત્તિ પ્રાપ્ત થાય એવું કયું વ્રત છે? ત્યારે વ્યાસજી કહે છે કે આમ તો 12 માસની સર્વે એકાદશીના ઉપવાસ કરવા એ ઉત્તમ વ્રત છે. તે સિવાય બીજું કોઈ વ્રત નથી.
ત્યારે ભીમસેન કહે છે કે પિતામહ, બીજા ભાઈ તો વ્રત કરી શકે છે, પરંતુ મારાથી તો કોઈ રીતે એ વ્રત થઈ શકે જ નહીં. મારા ભાઈઓ એકાદશીના દિવસે ભોજન પણ નથી કરતા અને દ્રૌપદીજી પણ જમતા નથી અને મને પણ કહે છે કે ભીમ, આજે એકાદશી છે માટે તમે પણ ભોજન ન કરો, પણ મારાથી તે ઉપવાસ થતો જ નથી. હું આજના દિવસે સ્નાન, દાન અને ભગવાનની પૂજા કરું છું, પરંતુ ઉપવાસ નથી થતો. એક સમય પણ મને જમ્યા વગર ચાલતું નથી, કેમ કે મારા પેટમાં જઠરાગ્નિ અતિશય બળવાન છે. મારાથી ભૂખ સહન થતી નથી, માટે એકાદશી વિના પણ પૂન મળે એવો કોઈ સહેલો ઉપાય બતાવો તો તે હું કરવા તૈયાર છું. ત્યારે વ્યાસજી કહે છે કે જો તારાથી બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ. એમ પણ જો તું શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરીશ તો તને 12 માસની એકાદશીનું વ્રતનું ફળ મળશે, કે જેનું વ્રત તો નિર્જળા કરવું પડશે. અને ઉપવાસની વાત સાંભળીને ભીમ તો થરથર ધ્રુજવા લાગ્યો ને કહ્યું કે મારાથી ઉપવાસ તો થતો નથી, તો નિર્જળા ઉપવાસ કેવી રીતે થાય? ત્યારે વ્યાસજી કહે છે કે જે મનુષ્ય એકાદશી સૂર્યોદયથી કરીને બારસના સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ કરે છે તો તેને સર્વ એકાદશીના ઉપવાસના ફળના લાભ મળે છે. બારસના દિવસે બ્રાહ્મણોને અન્ન જળનું દાન કરી ત્યાર પછી ભોજન કરવું અને વિધિપૂર્વક કરવાથી તમને સર્વ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. તે વ્રત કરનારને અનંત જન્મના તપનું તથા અનંત યજ્ઞનું અને અનંત પ્રકારના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. તેને અંત સમયે ભયંકર એવા દાનવોના દર્શન થતા નથી, પરંતુ તેને વૈકુંઠના દર્શન થાય છે. એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. આ વ્રતની તિથિ જ ક્ષય આપનારી અને મહાપુણ્ય ફળ આપનારી જગતમાં પ્રગટ થઈ છે. પછી ભીમ તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને ચારેય ભાઈઓ અને ભીમ એમ 5 ભાઈઓ એ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. તો મિત્રો, જો ભીમ એકાદશીનું વ્રત કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? આપણે પણ આપણી ક્ષમતા અનુસાર આ એકાદશીનું વ્રત કરવાનું, સારા કાર્ય કરવાના, પૂજા કરવાની, ભગવાનની સ્તુતિ કરવાની, કે જે કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. તો અહીંયા મિત્રો જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા સમાપ્ત થાય છે. તો બોલો શ્રી ભગવાન વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આશા છે કે આ વિડીયો જોનાર, સાંભળનાર દરેક વ્યક્તિએ ભીમ 11નું વ્રત કર્યું હશે. ભલે આપ નિર્જળા વ્રત ન કર્યું હોય કે ન કરી શક્યા હોય તો આપે આ એક ટાણું કે ફળાહાર કરી આ વ્રત કર્યું હોય તો પણ, પરંતુ આજે આ હૃદયથી ભક્તિભાવથી એકાદશીનું વ્રત કર્યું હોય તો આજનું આ ફળ તમને જરૂર મળશે. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.